શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવી છીએ પૌવા। સવારમાં નાસ્તો કરવા માટે પૌવાને ચા રેડી થઈ ગયા છે। હારે આપણે જોઈ છીએ તારક મહેતા। તો બસ હવે આપણે નાસ્તો કરી। પણ આજે એટલી ખૂબ ગરમી છે। જો તમને પણ ગરમી લાગતી હોય તો મારા સિટીમાં કેવી ગરમી છે કમેન્ટ કરીને જણાવો। હું આવી ગઈ છું કિચનમાં, કેમ કે આજે હું ઘરે એકલી છું તો મારે પહેલાં થોડુંક કામ કરવાનું છે અને પછી આપણે કેરીનો રસ બનાવવાનો છે। હું કેરીનો રસ બનાવું ત્યારે મિત્રો આપણે માસીના ઘરે આવી ગયા છીએ કામથી। આજે મારે થોડુંક કામ છે એટલે આવી ગયા અહીંયા। હું ને માસી આવી ગયા છીએ ઘરે। અમારા કામથી ગયા હતા, થોડુંક કામ થયું છે, થોડુંક નથી થયું। હવે ઘરે જઈને આપણે કંઈક કામ। હું ને ડોલી માસી આવી ગયા છીએ કામ માટે પાછા। હવે અમે ખાઈ છીએ તરબૂચ। ઘરે આવી ગયા છીએ, અમારું મસ્તનું કામ થઈ ગયું છે। હવે અમે તરબૂચ ખાઈ છીએ। શોપિંગ કરવા માટે શું લેવું? પાઉચ। આના માટે પાઉચ લેવા, પાઉચ માટે પાઉચ લેવા છે મિત્રો। હું નાઈને ફ્રી થઈ ગઈ છું અને આજે ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કે આજે હું બપોરે ગઈ હતી ખૂબ તડકામાં। ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે હમણાં તો થોડા દિવસની હું ઘરની બહાર નહોતી જતી, હમણાં ઘરે જ હતી, પણ હમણાં હું બહાર ગઈ ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે ખૂબ જ તડકો છે। તો ગાઈસ, તમે પણ બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન, ફેસ માસ્ક, ગ્લોવ્સ જે યુઝ કરતા હોય કમ્ફર્ટેબલ યુઝ કરો। હાઇડ્રેટેડ રહ્યો, કોકોનટ વોટર પીવો એનાથી, અને વોટરવાળા ફ્રૂટ્સ ખાઓ, લાઈક વોટરમેલન, પછી એવી રીતના ફ્રૂટ ખાઓ તો તમે વધારે હાઇડ્રેટેડ રહ્યો અને ટેક કેર યોર સેલ્ફ। જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ।